અમદાવાદના કાગડાપીઠ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં હાલ પોલીસનો કોઈપણ પ્રકારનો ડર રાખ્યા વગર દેશી વિદેશી દારૂના અડ્ડાઓ બેફામપણે ચાલી રહ્યા છે। અમારા સૂત્રોથી પ્રાપ્ત માહિતી અનુસાર કાગડાપીઠ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં અંકુર મિલની ગલીમાં મનીષ ચુનારા નામના રીઢા બુટલેગર દ્વારા ઇંગ્લિશ દારૂનું મોટા પાયે વેચાણ કરવામાં આવી રહ્યું છે, જ્યારે શ્રીરામ કિટલીની પાછળ મુન્નો ચુનારા દ્વારા દેશી તથા વિદેશી દારૂનું મોટા પાયે જાહેરમાં વેચાણ કરીને પોલીસને ખુલ્લો પડકાર આપવામાં આવી રહ્યો છે। આ ઉપરાંત અન્ય ઘણા બુટલેગરો દ્વારા પણ કાગડાપીઠ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં વહીવટદારો સાથે 50%ની ભાગીદારીમાં દેશી વિદેશી દારૂના અડ્ડાઓ ખુલ્લેઆમ ચલાવવામાં આવી રહ્યા છે। કાગડાપીઠ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટરના માનીતા વહીવટદાર વિજયસિંહની નોકરી ટ્રાફિક શાખામાં હોવા છતાં તેમના દ્વારા કાગડાપીઠ વિસ્તારમાંથી લાખો રૂપિયાની ઉઘરાણી કરીને કરોડોની બેનામી મિલકતો ઊભી કરવામાં આવી છે। તેમજ મુખ્ય વહીવટદાર ઉપેન્દ્રસિંહ રાયજાદા દ્વારા પણ વિસ્તારના બુટલેગરોને ખુલ્લેઆમ છૂટ આપીને મસમોટો ભ્રષ્ટાચાર કરવામાં આવી રહ્યો છે, જેમની સામે તપાસ કરવામાં રાજ્યનું લાંચ રૂશ્વત વિરોધી બ્યુરો તંત્ર સદંતર નિષ્ફળ ગયું હોય તેવું જણાઈ રહ્યું છે, જેથી આ વિસ્તારમાં દારૂના ધંધાઓને પરમિશનો આપનારા પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓની જો એસીબી દ્વારા યોગ્ય તપાસ કરવામાં આવે તો અહીંના પોલીસ અધિકારી અને કર્મચારીઓ દ્વારા વસાવવામાં આવેલ કરોડોની બેનામી સંપત્તિઓનો પર્દાફાશ થઈ શકે તેમ છે।